हेलो बाळको, आज આપણે ઓટોફેબ ટેકનોલોજી ધોરણ 11 યુનિટ 2 રીડ 1 વિશે સમજીશું। અહીં મેં એક ચિત્ર આપ્યું છે, પિક્ચર છે। પિક્ચરની અંદર ગાડી દેખાય છે, રાઈટ। અને ચેપ્ટરનું નામ છે ઓટોફેબ ટેકનોલોજી। ઓટો એટલે કે કાર અથવા તો કોઈ પણ એવું વસ્તુ કે જે આપણે ચલાવીએ છીએ। તો આ બધા ઓટો ક્ષેત્રે જે ક્રાંતિ ભવિષ્યમાં આવવાની છે અને જે ટેકનોલોજીનો વિકાસ થવાનો છે અને એ ટેકનોલોજીથી શું ફાયદો થશે એના વિશે આ ચેપ્ટરમાં કીધેલું છે, રાઈટ। ચલો આપણે જોઈએ। યુનિટ 2 ચેપ્ટરની શરૂઆતની અંદર એક ડ્રોઈંગ આપ્યું છે। આ ડ્રોઈંગમાં લખ્યું છે રિડ્યુસ એટલે ઓછું કરો, બીજું છે રીયુઝ ફરીથી યુઝ કરવું અને ફરીથી રિસાયકલ કરવું। રિસાયકલ એટલે કે વસ્તુને એકદમ નષ્ટ કર્યા વગર એ જ વસ્તુને ફરીથી બનાવીને એનો ફરીથી યુઝ કરવો। એટલે કે ભવિષ્યમાં એવી ટેકનોલોજી આવશે જેને કારણે લોકો વસ્તુને ફેંકવા કરતાં એની અંદર જે મટીરિયલ્સ છે, જે વસ્તુઓ છે, એનો ફરીથી ઉપયોગ કરી શકશે। ચલો આપણે ચેપ્ટર વિશે સમજીએ। ચેપ્ટરનું નામ છે ઓટોફેબ ટેકનોલોજી। શરૂઆતમાં કહે છે ઇમેજિન યોર સેલ્ફ ઇન ક્લાસરૂમ। તમે તમારી જાતને એવું ઇમેજિન કરો, એવું વિચારો કે તમે એક કારના શોરૂમની અંદર છો। પછી શું કહે છે કે યુ આર નોટ હેપી વિથ એની મોડલ ઓફ કાર ઇન ધ શોરૂમ। તમે કારના જે શોરૂમ છે, શોરૂમમાં જેટલા પણ ગાડીના મોડલ્સ છે એના એક પણ મોડલ સાથે તમે હેપી નથી, તમને એક પણ મોડલ ન ગમ્યું। યુ વર્ક ઓન અ કોમ્પ્યુટર, એના પછી શું કરે છે કે નાવ હવે યુ વર્ક ઓન અ કોમ્પ્યુટર એન્ડ ક્રિએટ યોર ડ્રીમ કાર ઓન ધ સ્ક્રીન। હવે તમે ઘરે જાઓ છો, તમને કારના શોરૂમમાં તો એક પણ કાર ના ગમી, પણ ઘરે જઈને તમે તમારા કોમ્પ્યુટરની ઉપર પોતાને ગમતી અને પોતાના માઇન્ડમાં જે ડિઝાઇન ફિક્સ છે એને લગતું એક ડ્રોઈંગ બનાવો છો, પિક્ચર બનાવો છો, ડિઝાઇન બનાવો છો। એન્ડ મેજિક અને શું થઈ જાય છે મેજિક, નેક્સ્ટ વીક યુ ગેટ ડિલિવરી ઓફ અ કાર ફેબ્રિકેટ એક્ઝેક્ટલી લાઇક યોર ડિઝાઇન। અને બીજા જે નેક્સ્ટ વીક છે, વીકની અંદર તમને કાર મળી જાય છે। અને કઈ કાર? જેવી તેવી કાર નહીં, એ કાર છે કોમ્પ્યુટરમાં તમે જે ડિઝાઇન કરી હતી સેમ ટુ સેમ એ જ કાર તમને એક અઠવાડિયા પછી ડિલિવરી મળી જાય છે તમારા ઘરે। સચ મેજિક, શું કે છે? સચ મેજિક ઇઝ પોસિબલ। આ જે મેજિક છે, આ જાદુ છે, પોસિબલ છે થ્રુ આઉટ અ પ્રોસેસ નોન એઝ automated fabrications। automated fabrications that means fabrications એટલે એક જાતનું એવું મટીરિયલ ફેબ્રિક છે કે જેને આપણે વારંવાર બનાવી શકીએ અને બનાવવામાં ખૂબ જ ઇઝી હોય, એ ઓટોમેટેડ એની જાતે બને તેવું ફેબ્રિક। હવે શું કહે છે? Automated fabrication or AutoFab is a set of technologies that automate the process for building three-dimensional solid object from raw material। આ જે ઓટોમેટેડ ફેબ્રિકેશન છે ને, એની જાતે જે ફેબ્રિક બનવાનું છે કે જે મટીરિયલ્સ બનવાનું છે એને મિક્સ કરીને ઓટોફેબ અહીં લખેલું છે। અને આ જે ઓટોફેબ ટેકનોલોજી છે
જે આવવાની છે અથવા તો બની રહી છે, કામ ચાલી રહ્યું છે, એ આવવાથી શું થશે? એ એક જાતની પ્રોસેસ છે. એક જાતની પ્રોસેસ એટલે એક જાતનું રીત છે, બનાવવાની ક્રિયા છે. બિલ્ડિંગ 3 ડાયમેન્શન. 3D શબ્દ સાંભળ્યો છે ને? 3D નું ફૂલ ફોર્મ છે 3 ડાયમેન્શન સોલિડ ઓબ્જેક્ટ. મોટા મોટા મશીનો, મોટી મોટી વસ્તુઓ, એ બધાને 3D રીતે જોઈને એનું રો મટીરિયલ્સ તૈયાર થશે અને એ જ રો મટીરિયલ્સ શું થશે? ફરીથી તૈયાર થશે એવું કહે છે. આ રીતની AutoCAD ટેકનોલોજી ભવિષ્યમાં આવશે. This industry use solidifications of polymer, powder and other raw materials guided by design draw on ordinary computer. એટલે આ જે ટેકનોલોજી છે, આ જે AutoCAD ટેકનોલોજી છે, એમાંથી શું થશે? એનાથી એવું થશે કે આપણું જે કોમ્પ્યુટર છે, ઓર્ડિનરી કોમ્પ્યુટર છે, ઓર્ડિનરી કોમ્પ્યુટરની અંદર આપણે ડિઝાઇન બનાવીશું અને એ જ ડિઝાઇનને 3D રીતે જોઈને એ જ ડિઝાઇનનું સેમ ટુ સેમ વસ્તુ બનશે. અહીંયા સોલિડિફિકેશન્સ દેટ મીન્સ પોલિમર એક જાતનું મટીરિયલ્સ છે જે વસ્તુ બનાવવા માટે વપરાવામાં આવે છે. પાવડર એન્ડ અધર મટીરિયલ્સ, આ બધા મટીરિયલ્સને ભેગા કરીને એનું સોલિડ ફોર્મ બનાવવામાં આવશે અને આપણે જે આપણા ઓર્ડિનરી કોમ્પ્યુટરની અંદર જે ડ્રો કર્યું છે, ડિઝાઇન જે આપણે બનાવી છે, એ જ ડિઝાઇનનું વસ્તુ તૈયાર થઈ જશે. હવે શું કહે છે? નાવ ઇટ વિલ બી પોસિબલ ફોર હ્યુમન બિંગ ટુ એક્વાયર પાવર્સ ટુ મેન્યુપ્યુલેટ ધ પ્રોપર્ટીઝ ઓફ મેટર્સ. મેન્યુપ્યુલેટ મતલબ કે માણસ જોડે એવી તાકાત આવી જશે, એવી શક્તિ આવી જશે, માણસ જોડે નહીં પરંતુ એમની જે ટેકનોલોજી છે, માણસ દ્વારા જે ટેકનોલોજી વિકસાવવામાં આવી છે ને, એ ટેકનોલોજી વડે એ રીતની સ્ટ્રોંગનેસ થઈ જશે કે એનાથી કોઈ પણ વસ્તુની પ્રોપર્ટીઝ છે કે એનું મેટર્સ છે એ ફરીથી રીફોર્મ થઈ શકશે અને બનાવી શકાશે. AutoCAD is now creating opportunity for manufacturers to satisfy the unique need of customer. કસ્ટમરની જે બેઝિક જરૂરિયાત છે, એ બેઝિક જરૂરિયાતને આ AutoCAD ટેકનોલોજી પૂરી કરશે. Inviting the customer into the design, development and production process will lead to unexpected new products. એટલે એવું કહે છે કે ક્યારેય ના વિચારી હોય એવી વસ્તુ, એવી ડિઝાઇન ને બનાવવામાં આવશે, એવી પ્રોડક્ટને પ્રોડક્શન કરવામાં આવશે, એવી પ્રોસેસ કરવામાં આવશે કે જેને કારણે કસ્ટમર પોતે એની સાથે ઇન્વોલ્વ થશે, એનું ડેવલપમેન્ટ કરશે અને એમાં એનો ફાળો આપશે. પછી શું કહે છે? ઇન AutoCAD ધ કસ્ટમર ઇઝ અ કો કન્સ્ટ્રક્ટર. આ પ્રશ્ન પૂછાશે, કસ્ટમર ઇઝ અ કો કન્સ્ટ્રક્શન દેટ મીન્સ કે કસ્ટમર પોતે જ અને જાતે જ બધી જ વસ્તુઓ ક્રિએટ કરશે. એટલે કે કસ્ટમર વસ્તુ બનાવવામાં જાતે એનો ફાળો લેશે. પછી શું કહે છે કે ન્યૂ પ્રોડક્ટ લાયબિલિટી અધર રિસ્ક એન્ડ પેટન્ટ રાઇટ મે બી શેર્ડ વિથ કસ્ટમર. અત્યારે શું હોય છે કે દરેક કંપનીની પોતાની અલગ ડિઝાઇન છે, દરેક કંપની પોતાનું એક અલગ મોનોપોલી યુઝ કરે છે અને એની
ફિક્સ પ્રોડક્ટ છે કે આ પ્રોડક્ટ મારી છે ને આ મારા જેવી પ્રોડક્ટ બીજી કંપની નહીં બનાવી શકે, રાઈટ. પણ જ્યારે ઓટોફેબ ટેકનોલોજી આવશે અને કસ્ટમર પોતે જાતે ડિઝાઇન કરશે ત્યારે હા, એ પ્રશ્ન આવશે કે વસ્તુની પેટન્ટ અને રાઇટ. આના માટે જે ઝઘડા છે કે જે પણ વસ્તુઓ છે એ ફિનિશ થઈ જશે અને કસ્ટમર જે ડિઝાઇન કરશે દરેક જગ્યાએ બની શકશે. બીજું શું કહે છે, ઓટોમેટેડ ફેબ્રિકેશન્સ વિલ હેવ અ ડ્રામેટિક ઇમ્પેક્ટ ઓન સોસાયટી. આપણી જે સોસાયટી છે, આપણો જે દેશ છે, આપણે જ્યાં રહીએ છીએ એ બધી જગ્યાએ આજુબાજુની સોસાયટી, આજુબાજુના એરિયા અથવા તો જે જગ્યાએ ઓટોમોબાઈલ્સની જે દુકાનો છે, કારના શોરૂમ છે, એ બધી જગ્યાઓએ આજે ઓટોફેબ ટેકનોલોજી છે અને જે આ ઓટોમેટેડ ફેબ્રિકેશન્સ છે હે ને, એનું એક ડ્રામેટિક ઇમ્પેક્ટ પડશે, એક અલગ જ રૂપ લઈ લેશે, અલગ જ દેખાવ આવશે. હવે એ શું આવશે? પહેલો, બેટર પ્રોડક્ટ ક્વોલિટી. આપણે મેકડોનાલ્ડ અથવા તો અમુક જગ્યાએ ખાવા માટે જઈએ છીએ તો અત્યારે ફેસિલિટીઝ છે કે તમારે શું શું વસ્તુ જોઈએ છે પ્રોડક્ટની અંદર આપણે જાતે ચૂઝ કરવાનું છે ને આપણે જે વસ્તુ ક્રિએટ કરીશું કે આની અંદર આ નાખવાનું છે, ચીઝ, બટર અથવા તો કઈ રીતનું આપણે જોઈએ છે, આપણી પસંદ શું છે આપણે સિલેક્ટ કરીશું ને એ પ્રમાણેનું આપણને મેન્યુ મળે છે. સેમ વસ્તુ બેટર પ્રોડક્ટ ક્વોલિટી એટલે ઓટોમોબાઈલ્સમાં પણ સેમ વસ્તુ થશે. શું થશે કે આપણે એક કોમ્પ્યુટરમાં બેઠા છે, આપણાને ગમશે કે નહીં ભાઈ મારે રેડ કલર જોઈએ છે, એની અંદર મારે ફેબ્રિકેશન્સ છે, એનું જે મટીરિયલ્સ છે મારે કયું વાપરવું છે, એની અંદર વ્હીલ પૈડા છે એના સાઇઝ કેવા હોવા જોઈએ, આગળનો જે મિરર છે કઈ રીતની ડિઝાઇનનું હોવું જોઈએ, બધું જ આપણે ઘરે બેઠા આપણા કોમ્પ્યુટરની અંદર ચૂઝ કરી શકશું, સિલેક્ટ કરી શકીશું. એના વિશે કહે છે જેને લીધે બેટર ક્વોલિટી મળશે. ધ ઓટોમેટેડ મેથડ્સ, આ જે રીત છે ઇઝ inspections and assembly will improve the quality and durability of product. જેને કારણે કસ્ટમરે જે વસ્તુ સિલેક્ટ કરી છે લોંગ લાસ્ટિંગ બનશે, લાંબા સમય સુધી ચાલશે, એને જે એની જે લાઈફ છે એ ખૂબ લાંબી થશે. વન ઇફેક્ટ, બીજી એક ઇફેક્ટ એ થશે કે ઇઝ ધેટ અ કાર્સ, ટેલિવિઝન્સ, રેફ્રિજરેટર ઇટીસી, એટલે જેમ મેં કીધું કે મોટી મોટી વસ્તુઓ છે એવી જ રીતે જે ઇલેક્ટ્રોનિક વસ્તુઓ છે એની અંદર પણ કાર છે, ટીવી છે, આપણું ફ્રીજ છે, એ બધી વસ્તુઓ જે છે એ વસ્તુઓમાં પણ ફરક આવશે અને બધી વસ્તુઓ લોંગ લાસ્ટિંગ બનશે. will last much longer than earlier models. જે પહેલાંના જૂના જમાનાના જે મોડલ્સ હતા એના કરતાં એ ખૂબ લાંબુ ચાલશે. Therefore, there will be decline in need for replacement. જેને કારણે લોકો રિપ્લેસમેન્ટ કરવાનું જે સ્કીમ છે કે તમે આપો ને એની જગ્યાએ આ લઈ જાઓ, તો એ સ્કીમમાં પણ ઘટાડો આવશે. સેકન્ડની અંદર કહે છે મોર રિસાયકલિંગ. જે રિસાયકલની જે હેબિટ છે એ વધશે. જેમ કે ગવર્મેન્ટ કહેતી હોય છે કે મોબાઈલને ગમે ત્યાં ના ફેંકી દો, તમારો મોબાઈલ બગડે છે તો મોબાઈલને રિસાયકલ કરવા માટે આપો, જેને કારણે ઘણી બધી પ્રોફિટ થશે. એવી જ રીતે રિસાયકલિંગ થશે અને જેને કારણે શું ઇફેક્ટ થશે? Instead of buying the latest model of car or throwing away an old toaster. શું કહે છે? નવું આપણે લેટેસ્ટ મોડલની કોઈ કાર ખરીદવી હોય
અથવા તો કોઈ ટોસ્ટર આપણું બગડી ગયું હોય, ટોસ્ટરને ફેંકવું હોય તો શું કરશે? કસ્ટમર વિલ રિટર્ન ધેર ઓલ્ડર મોડલ. કસ્ટમર એનું જૂનું મોડલ દુકાનમાં આપી દેશે અને ગેટ બેક અ ન્યૂ મોડલ ફેબ્રિકેટેડ. એટલે કે એને જે મોડલ આપ્યું છે એ જ મોડલ ના ફેબ્રિક ને યુઝ કરીને, એ જ વસ્તુઓને યુઝ કરીને જે જૂની વસ્તુ છે ફ્રોમ ધ ઓલ્ડ સ્ટફ, ઓલ્ડ જે સ્ટફ છે એ બધાને ફરી રીયુઝ કરવામાં આવશે અને એને ફરી બનાવવામાં આવશે. ધેર will be recycling of materials in new way. અને એ જે મટીરિયલ્સને છે એને નવી રીતે પ્રોડક્શન કરવામાં આવશે. This will be great compensations to environment. અને આ આપણા પર્યાવરણના માટે ખૂબ જ હિતાવહ છે, ખૂબ સારું છે. થર્ડમાં શું કહે છે? ધ રિટર્ન ઓફ ધ વિલેજ ક્રાફ્ટ વર્કર. ધ રિટર્ન ઓફ વિલેજ ક્રાફ્ટ વર્ક એટલે કે આ જે ઓટોફેબ ટેકનોલોજી આવશે, જે પબ્લિક છે, લોકો છે, કસ્ટમર છે, પોતાની જાતે ડિઝાઇન કરશે, પોતાની જાતે વસ્તુ બનાવશે અને એ જ વસ્તુ આજુબાજુની દુકાનોમાં યા ગમે ત્યાં એને બનાવી આપશે. તો એનાથી શું થશે કે ઘણા એવા લોકો છે ગામડાઓમાં રહે છે જે લોકો જોડે ડિગ્રી નથી, આમ છતાં તે લોકો પાસે એટલું બધું નોલેજ છે અને એટલી આવડત છે કે ગજબની વસ્તુ બનાવી શકે. તો એવા લોકો જે વિલેજર્સ છે એ લોકો પણ આ બધી વસ્તુઓની ડિઝાઇન અને આ બધી વસ્તુઓમાં આગળ આવશે. If mass production lost their economic advantage. અને જે આ જૂની બધી જે વસ્તુઓ છે, જે સિસ્ટમ છે એ એમનું જે એમની પ્રોફિટ અને જે વસ્તુ હતું એ બધા એડવાન્ટેજ શું કરી દેશે? લોસ કરી દેશે. અને શું કહે છે કે હ્યુજ ઘણું સેન્ટ્રલાઇઝ ફેક્ટરીઝ વુડ ડિસએપિયર. સેન્ટ્રલાઇઝ ફેક્ટરી એટલે કે એવી વસ્તુ, એવી ફેક્ટરીઝ કે જ્યાંથી જ આપણાને એ વસ્તુ મળશે એ સદંતર બંધ થઈ જશે. સેન્ટ્રલાઇઝની જગ્યાએ આપણે જે વસ્તુ જોઈતી હશે એ આપણને આપણા ઘરના દરવાજે, આપણી આજુબાજુની દુકાનની આજુબાજુ મળી જશે. They will be replaced by smaller and community based faculties. એ લોકો શેનાથી રિપ્લેસ થશે? એટલે કે એ જે સેન્ટ્રલાઇઝેશન સિસ્ટમ છે એ ટોટલી બંધ થઈ જશે અને એની જગ્યાએ આપણી આજુબાજુની જે જગ્યાઓ છે, નજીક નજીકમાં જે જગ્યાઓ છે એ બધી જગ્યાએ આ બધી ફેસિલિટીઝ છે એ શું થશે? મળવાની શરૂ થઈ જશે. There will be continuous decline in the amount of human effort needed to produce materials goods. હવે જ્યારે બધા જ લોકો કામ કરવાનું શરૂ કરી દેશે ને ત્યારે જે મજૂરી કરાવવાનું જે કામ છે લોકો પાસે લો સેલેરીમાં અને જે હ્યુમન્સ માટેનો એફોર્ડ પડતો હતો, જે મહેનત લાગતી હતી, કે એક જ કામ માટે બધા બહુ જણોને રોકાવું પડતું હતું, તો એ જે વસ્તુ છે એ વસ્તુ પણ શું થઈ જશે? ઓછી થઈ જશે. એની જગ્યાએ આ જે મશીન છે, આ જે વસ્તુ આપણે ઓટોફેબ ટેકનોલોજી છે એ ફટાફટ બધી વસ્તુઓ કમ્પ્લીટ કરી દેશે. જેમ કે અત્યારે જે એટીએમ કાર્ડ છે એની અંદર જે ક્રાંતિ આવી છે ટેકનોલોજી, કે ભાઈ તમે એમ એટીએમ કાર્ડ છે અને મશીનની આગળ રાખો ને તરત એનું બિલ બની જશે, જે બન્યું છે. આપણે અહીંયા ઘરે બેઠા બેઠા લેટર લખીએ છીએ, કોઈને મેલ કરીશું, એન્ટર માર્યું નથી કે સામે મેલમાં પહોંચ્યું નથી, ઘરે બેઠા આપણે સામેવાળાને
વસ્તુ પહોંચાડી શકે છે. તો એવી જ ટેકનોલોજી આવશે ઓટોમોબાઈલ્સમાં, એની વાત કરી રહ્યા છીએ. Then the customer may be served better by local owner and operator of a manufacturing shop. અને જે મેન્યુફેક્ચરર્સ મોટા મોટા સેન્ટ્રલાઇઝ છે એ બધા શું થઈ જશે કે એ બધાને કસ્ટમર જે છે એ પોતાની વસ્તુ સામે ચાલીને કહેશે, અવેર થઈ જશે કે નહીં ભાઈ હું જે આપું છું એ વસ્તુ તમે જુઓ અને એનું મેન્યુફેક્ચર કરો. Thus the factory will become decentralized and naturally talented village craft workers will be back with a bang. હવે શું થશે? આ બધી જ વસ્તુઓને કારણે, ઓટોફેબને કારણે જે સેન્ટ્રલાઇઝ વસ્તુ છે કે ના ભાઈ આ વસ્તુ તો અમારી જ છે, આ પેટર્ન અમે લીધી છે ને અમે જ બનાવીશું ને એના સિવાય કોઈ ના બનાવે, આ સિસ્ટમ સદંતર ખતમ થઈ જશે. અને એની જગ્યાએ જે વિલેજર્સ છે, જે વિલેજ ક્રાફ્ટ વર્કર્સ છે, ઘણું બધું જાણે છે, એ લોકો અહીં પોતાનું કામ અને પોતાની આવડતને બતાવશે અને બૂમ થશે. દેટ મીન્સ બેંગ એટલે બૂમ થઈને જોશથી ઓટોફેબ ટેકનોલોજીમાં આગળ આવશે. 4 નંબરમાં છે ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ્સ. હવે ઓટોફેબની વાત કરીએ છીએ એટલે કે ઓબ્વિયસલી એ દરેક મશીન, એ દરેક વસ્તુ આવશે જે ઓટોમોબાઈલ્સ સાથે સંલગ્ન છે, મશીનરી સાથે જોડાયેલી છે. હવે એની અંદર જે મેડિકલ ટ્રીટમેન્ટ્સ છે, મેડિકલ માટે જે વપરાતા ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે એની વાત કરે છે. Soon the scale of autofab will shrink to nanostructure level. Nanostructure that means જે મશીનરી, મોટી મોટી મશીનરીઓ છે એની જગ્યાએ મશીનરીઓની સાઇઝ કેવી થઈ જશે? નાની થઈ જશે. Then the size of newly manufactured medical instrument will be bigger than a drug molecule. અને આ જે બધી સાઇઝ છે ઇન્સ્ટ્રુમેન્ટની, વસ્તુઓની, એ કેવી થઈ જશે? આપણું જે ડ્રગ મોલિક્યુલ છે હે ને, આપણે જે દવાઈ ખાઈએ છીએ કે જે વસ્તુઓ છે એ રીતની બની જશે, એટલી નાની સાઇઝમાં બની જશે. It will be possible to reconstruct ratified tissues and even reversal of matured tissues. Decay will be done. એટલે એ પોસિબલ બનશે. શું પોસિબલ બનશે? રિકન્સ્ટ્રક્ટ, ફરીથી બનાવવાનું. રેટિફાઈડ ટિશ્યુઝ એટલે કે જે વસ્તુ છે, આપણે જે વસ્તુને રિસાયકલ કરવા જઈ રહ્યા છે અથવા તો જે વસ્તુ આપણે ડિસ્ટ્રોય કરવા જઈ રહ્યા છે, તો એ વસ્તુની અંદર જે મટીરિયલ્સ છે એની અંદરના જે ટિશ્યુઝ છે, જે એકવાર યુઝ કર્યા પછી અત્યારે આપણે એને રીયુઝ નથી કરી શકતા, એવા નાના નાના જે ટિશ્યુઝ છે એ ટિશ્યુ પણ કામમાં આવી શકશે. અથવા તો એવા ટિશ્યુ જે મેચ્યોર છે, જે ઓલરેડી મેચ્યોર છે, જેમાં કંઈ પણ જાતની જરૂરત નથી, આમ છતાં જો એવા મેચ્યોર ટિશ્યુમાં પણ ક્યાંક પ્રોબ્લેમ્સ આવશે ને તો એને આપણે ઠીક કરી શકીશું. ધ એક્સટેન્શન્સ ઓફ હ્યુમન લાઈફ સ્પેન વિલ કન્ટિન્યુઝ. જે હ્યુમન્સની જે લાઈફ છે એ લાઈફ પણ આપણે લોંગ લાસ્ટિંગ થશે. ધ હેલ્થ ઓફ ઓલ્ડ પીપલ વિલ ઇમ્પ્રૂવ.
જે ઘરડા લોકો છે એ લોકોની હેલ્થ શું થશે, ઇમ્પ્રૂવ થશે, બેટર થશે. એ લોકોને જે તકલીફ પડી રહ્યા છે, જેમ કે અત્યારે પણ એવા ઇન્સ્ટ્રુમેન્ટ છે, જેમ કે પગમાં દુખાવો હોય, ઘૂંટણમાં દુખાવો હોય, તો ડૉક્ટર શું કરશે, નાની વસ્તુઓ જે છે એ આપણા બોડીની અંદર ઇન્સ્ટોલ કરશે, જેને લીધે જે નથી ચાલી શકતા એવા વ્યક્તિ પણ ચાલી શકે છે. અથવા તો કોઈ આપણું બોન છે જે બ્રેક થયું છે, તો એ બોનની જગ્યાએ નાના સ્ક્રૂ લગાવીએ છીએ અને એ બોન ઓકે થઈ જાય છે. તો એ રીતની વસ્તુઓ છે અને એ જ વસ્તુ કોની હેલ્થમાં, ઓલ્ડ પીપલની હેલ્થમાં ઇમ્પ્રુવમેન્ટ આવશે. It is likely that people will gain the ability to painlessly condition their bodies. આવું એટલે શક્ય થશે કે જે લોકો છે એમની બોડીમાં જે પેઇન થઈ રહ્યું છે કે પેઇન થવાનું છે અને જે વસ્તુ એમને મુશ્કેલીમાં મૂકી રહી છે, બધી જ મુશ્કેલીઓ, એમના દર્દમાંથી એમને છુટકારો મળશે. ધ કમ્બાઇન્ડ ઓફ સચ ચેન્જ, આ જે મિક્સ ચેન્જ છે હેલ્થ અને ઓટોફેગનું, કુડ બી ડ્રામેટિક. એ કેવું લાગે છે કે આવું હોઈ શકે, ડ્રામેટિક. ઇટ ઇઝ બિલીવ્ડ that after some years a small mountain community could be self-sufficient with collections of fabrications and a solar power generator. હવે એ એવું કહે છે કે ઇટ ઇઝ બિલીવ્ડ, આના પર ભરોસો રાખવા જેવો છે, થોડાક જ સમયની અંદર આ જે પહાડ જેવી જે આ વસ્તુ છે, ટેકનોલોજી છે, એ શું થઈ જશે, આપણા હાથમાં હશે, આપણા કંટ્રોલમાં હશે અને આપણે આ જે ફેબ્રિકેશન્સ છે એનો ઉપયોગ કરી શકશે અને સોલર પાવર પણ જનરેટ થઈ શકશે આ બધી વસ્તુને કારણે. હવે એવું કહે છે, એઝ ધ મેથડ ઓફ ઓટોફેબ એડવાન્સ, the form of raw material will be unimportant. જેને કારણે રો મટીરિયલની જે વેલ્યુ છે એ ઓછી થઈ જશે. જેમ કે અમુક વસ્તુ બનાવી હોય તો શું કહેશે કે આ વસ્તુનો જે બનાવટ છે, બનાવટ માટે જે વસ્તુ અંદર ઉપયોગ કરવામાં આવી છે, રો મટીરિયલ ઉપયોગ કરવામાં આવ્યું છે, બહુ જ કોસ્ટલી છે, જેને લીધે વસ્તુ મોંઘી થઈ જાય છે, રાઈટ. પણ શું થશે, રિસાયકલ થવાને કારણે, રીયુઝ થવાને કારણે આ જે રો મટીરિયલની કોસ્ટ છે, કોસ્ટ કેવી થઈ જશે, અનઇમ્પોર્ટન્ટ, એટલે રિડ્યુસ બી થશે. Sophisticated AutoFab machines will be capable of rearranging molecular structures to generate any object from them. હવે જે આ ઓટોફેબ ટેકનોલોજી છે, જે ઓટોફેબ મશીન્સ જે છે એ બધા શું કરશે, એટલા કેપેબલ હશે, સક્ષમ હશે કે એ બધા દરેક રો મટીરિયલ્સ મોલિક્યુલ છે એને રીએરેન્જિંગ કરી શકશે. એમનું જે સ્ટ્રક્ચર છે એ સ્ટ્રક્ચરને એ લોકો શું કરી શકશે, ફરીથી રીજનરેટ કરી શકશે, કે એનો ફરીથી ઉપયોગ કરી શકશે. પ્લાસ્ટિક મિલ્ક જગ, દૂધનો જે પ્લાસ્ટિકનો જગ આવે છે એન્ડ લાસ્ટ નાઇટ પંક્ચર, એ કાણું થઈ જાય છે. કાર, શેમાં, કારની ટ્યુબ, could be molecularly rearranged to get a new table lamp. હવે પ્લાસ્ટિકનો જે જગ છે અને લાસ્ટ નાઇટમાં જે ટાયર ખરાબ થઈ ગયું હતું, એની ટ્યુબ ખરાબ થઈ ગઈ હતી,
આ બધી વસ્તુઓના જે બેઝિક મોલિક્યુલ છે, એનું રો મટીરિયલ્સ છે, એને રીએરેન્જ કરવામાં આવશે અને એ રીએરેન્જ કરીને કંઈક નવી જ વસ્તુ એની અંદરથી બની જશે. અને અહીં આપણે શું બનાવ્યું છે? ટેબલ લેમ્પ. પછી એવું કહે છે, highly improved AutoFab technology will perhaps be able to meet all materials desired. હવે આ જે હાઈલી ઇમ્પ્રુવમેન્ટ છે, AutoFab ટેકનોલોજી છે, એ પરહેપ્સ છે. દેટ મીન્સ ઓકે છે એના માટે. શેના માટે ઓકે છે? અવર મટીરિયલ્સ, આપણું જે વસ્તુ છે, આપણી જે મટીરિયલ્સ છે, એને બનાવવા માટે પર્યાપ્ત છે. ધ ફ્રીડમ resulting from this achievement will bring about golden age of art, music, scientific discovery. અને આ જે વસ્તુ છે AutoFab, અને લોકોને જે ફ્રીડમ મળી છે પોતાની વસ્તુ કરવા માટેની, એ ફ્રીડમને કારણે શું રિઝલ્ટ મળશે? આપણાને શું એચિવમેન્ટ થયું? ગોલ્ડન એજ ઓફ આર્ટ. આર્ટ લોકોની અંદર આવશે, લોકોનું માઇન્ડ છે ડેવલપ થશે અને પોતાની જાતે વસ્તુઓ ક્રિએટ કરવાનું શરૂઆત થશે. અને એની સાથે સાથે મ્યુઝિક છે, સાયન્ટિફિકેશન ડિસ્કવરી છે, એ લોકો નવી નવી વસ્તુઓ શોધતા થઈ જશે, ડિસ્કવર થશે. બટ the open question is whether people want such freedom and will rejoice in it. પણ ઇમ્પોર્ટન્ટ એ છે કે આ ટેકનોલોજીને કારણે જે લોકો છે એનો મિસયુઝ ના કરે. એક્ઝામ્પલમાં પરમાણુ બોમ્બ બનાવ્યો, પણ પરમાણુ જે હથિયાર આપણે બનાવ્યા છે, અસલમાં જે વ્યક્તિએ એની ખોજ કરી હશે ને, એને કેટલું વિચાર્યું હશે કે એના કયા કયા ઉપયોગ કરી શકે. પણ થયું શું કે ફાઇનલી એ વસ્તુનો ઉપયોગ એવી જગ્યાએ થઈ રહ્યો છે કે લોકોને નુકસાન પહોંચે અને એને ડિસ્ટ્રોય કરવા માટે. બાકી આટલું મોટી વસ્તુ છે, આપણે એને બીજી તાકાત તરીકે પણ ઉપયોગ કરી શકીએ છીએ. એટલે એ વસ્તુ જોવાની છે કે લોકો એનો ખોટો ઉપયોગ ન કરે. It is often found that the greatest satisfactions come not from getting what one wants, but from working for it. એટલે આપણે જે ઈચ્છીએ છીએ એવું જ રિઝલ્ટ એમાં મળશે એ શક્ય નથી. બની શકે કે એનાથી ઉલટું પણ થાય. ધ ગ્રેટેસ્ટ ચેલેન્જ, જે મોટી ચેલેન્જ છે, ફેસિંગ હ્યુમનિટી, લોકોની સારાઈ, હ્યુમનિટી. એઝ વી proceed into the age of automated fabrication, એમની જે સાદગાઈ છે, સારાઈ છે, એ જ વસ્તુને તેઓ અપનાવે અને AutoFab ફેબ્રિકેશન્સ છે એમાં એનો ઉપયોગ કરે. અને જે AutoFab ફેબ્રિકેશન છે ઇઝ ટુ ફાઇન્ડ અ મિનિંગફુલ યુઝ ફોર અવર સેલ્ફ. એ બધા માટે કંઈક ઉપયોગી બને, બધા એનો ઉપયોગ કરી શકે એ રીતે એનો સક્સેસ થાય, એનો ડેવલપ થાય, એવું અહીં કહી રહ્યા છે. તો આપણું ચેપ્ટર અહીં પૂર્ણ થાય છે, AutoFab ટેકનોલોજી. તો બાળકો, જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને શેર, લાઈક, ફોલો, કોમેન્ટ અને આ બેલ આઇકોનને જરૂરથી દબાવજો, જેથી મારા નવા વિડીયો તમને
તરત જ મળે. અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. થેન્ક યુ.